મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયાર લાયસન્સ રેકેટ 17 શખ્સો સામે કેસ। મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના લાયસન્સ મેળવનારા સુરેન્દ્રનગર જિલ્લાના 17 જેટલા શખ્સો સામે એસઓજી શાખા દ્વારા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ અંગે ડીઆઈજીપી અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યાએ આજે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા જણાવ્યું કે પોલીસની શાખાની એસઓજીની ટીમે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસના આધારે નાગાલેન્ડ તથા મણિપુર રાજ્યમાંથી એજન્ટો મારફત હથિયારોના લાયસન્સ મેળવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં 5 પિસ્તોલ, 12 રિવોલ્વર, 8 બારાબોર સહિતની 25 હથિયાર કબજે કરવામાં આવ્યા છે। આ પ્રકરણમાં કુલ 17 શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન, થાન, મૂડી, નાની મોલડી, સાયલા અને લીંબડી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। અહેવાલ મા ન્યૂઝ, જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। જે લોકોનો ગુનાહિત ઇતિહાસ હોય અથવા તો અન્ય કારણોસર જેને હથિયાર પરવાના મેળવવા માટે લાયક નથી એવી વ્યક્તિઓએ બહારના રાજ્યોની અંદરથી કોઈ પણ પુરાવો રજૂ કરી અને હથિયાર પરવાના મેળવેલ હોય એવી એક હકીકત એસઓજી શાખાને મળેલી હતી, જેના આધારે આપણે વિગતો મેળવતા કુલ 25 હથિયારો આપણે રિકવર કરેલા હતા કે જેમાં 17 વ્યક્તિઓ આ પરવાના મેળવેલ હતા, જેમાં 8 વ્યક્તિઓ પાસે 2 હથિયારો હતા અને 9 વ્યક્તિઓ પાસે સિંગલ હથિયાર હતા। આ બધા હથિયારો અને એમના લાયસન્સોની ચકાસણી કરતા 10 ઈસમોને નાગાલેન્ડ ખાતેથી અને 7 ઈસમોને મણિપુર ખાતેથી આ પરવાના છે એ ઇસ્યુ થયેલા હતા। આ તમામ પરવાના છે એમના યુનિક આઈડેન્ટિફિકેશન નંબરની પણ ચકાસણી કરવામાં આવેલી હતી। તો આ પરવાના છે ઘણા લાંબા સમયથી ઇસ્યુ થયેલા હતા। આ બધા પરવાનાઓ છે એ પરવાનાઓ જે સુરેન્દ્રનગરના કાયમી રહેવાસીઓ છે એમના છે, એટલે આર્મ્સ એક્ટની જે કલમ 30 કે જેમાં આર્મ્સ રૂલ્સનો નિયમ 17 અને 18નો ભંગ થાય છે કે સુરેન્દ્રનગરમાં કાયમી રહેઠાણ ધરાવતી વ્યક્તિ હોય અને તે આખા ભારતમાંથી કોઈ પણ સ્થળેથી પરવાનો મેળવે તો એમણે લોકલ લાયસન્સિંગ ઓથોરિટી એટલે કે કલેક્ટર શ્રી સુરેન્દ્રનગર અને નજીકના પોલીસ સ્ટેશનની અંદર એમણે નોંધણી કરાવવી ફરજિયાત હોય છે। એટલે આ લોકોએ આવી કોઈ નોંધણી કે જાણ કરેલ નથી। રૂલ્સ નંબર 18 છે એના મુજબ કોઈ વ્યક્તિ બહારના રાજ્યમાંથી પરવાનો મેળવે અને અહીંયા કાયમી રહેતો હોય તો એમણે એ પરવાનો આ જિલ્લામાં ટેકન ઓવર કરાવવો પડે અને ટેકન ઓવર કરાવ્યા બાદ પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરીએ નોંધણી, આમાંથી કોઈ પણ ઈસમોએ આ કાર્યવાહી કરેલ નથી। બીજું, ભૂતકાળની અંદર લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી એ સમયે કલેક્ટરશ્રી દ્વારા આવા કોઈ પણ રાજ્યના પરવાના ધરાવતા હોય અને સુરેન્દ્રનગરમાં રહેતા હોય એ લોકોએ આ પરવાના જમા કરાવવા માટેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલું હતું। એટલે અમે પોલીસ સ્ટેશનના રેકર્ડ ચેક કર્યા, આમાંથી કોઈએ પણ જાણ પણ નથી કરી અને પરવાનો છે એ જમા પણ નથી કરાવેલ। એટલે હાલ આ તમામ જે ઈસમો છે એમની વિરુદ્ધ આર્મ્સ એક્ટની સેક્શન 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જાહેરનામા ભંગની પણ સેક્શન એડ કરવામાં આવી છે। ભવિષ્યમાં આ તમામ જે ઈસમો છે આ ગુનાની તપાસના કામે જે જગ્યાએ એમણે જે દસ્તાવેજો રજૂ કર્યા છે એ દસ્તાવેજોમાં કોઈ ખોટી હકીકત હશે તો એમની જે તે કલમો એડ કરવામાં આવશે અથવા અન્ય ગુના દાખલ કરવામાં આવશે અને સાથે સાથે આ તમામ પરવાના રદ કરવા માટે આ યોગ્ય ઓથોરિટી મારફતે સંબંધિત જેમણે ઇસ્યુ કર્યા છે એમને પણ લખવામાં આવશે અને આ પરવાના રદ કરાવવાની કાર્યવાહી